તો ક્વેશ્ચન નંબર 9 છે આપણે જે ભણીએ છીએ એને આગળ કન્ટિન્યુ કરીએ. તો ધીસ ઇન્ટેલેક્ચ્યુઅલ એનાલિસિસ ઓફ ઇમોશન ઇઝ સમથિંગ ન્યૂ એન્ડ ઓરિજિનલ ઇન ધ ઇંગ્લિશ લિરિક. કે આ જે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે બુદ્ધિમત્તાવાળું જે આ એનાલિસિસ હતું ઓફ ઇમોશન ઇઝ સમથિંગ ન્યૂ, કે આ થોડું છે નવું હતું, એન્ડ ઓરિજિનલ ઇન ધ ઇંગ્લિશ લિરિક. અને આ કેવું હતું સાથે સાથે, તો કે ઓરિજિનલ હતું, કે જે બનાવટી કહેવાય એવું નહોતું. ઇટ મિક્સિસ થોટ એન્ડ ઇમોશન. અને આ છે શેનું મિશ્રણ હતું, તો કે થોટ અને ઇમોશનનું, આપણા વિચારો હોય અને આપણી લાગણીઓ હોય એ બંનેનું. જોન ડન ઇઝ કન્સિડર્ડ વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેટાફિઝિકલ લિરિસિસ્ટ ઇન ધ ઇંગ્લિશ લિટરેચર. અને જોન ડનને છે કન્સિડર કરવામાં આવે છે વન ઓફ ધ ગ્રેટેસ્ટ મેટાફિઝિકલ લિરિસિસ્ટ ઇન ધ ઇંગ્લિશ લિટરેચર. તો કે ઇંગ્લિશ લિટરેચરની અંદર જોન ડનનું જે યોગદાન છે એ સૌથી નોંધનીય છે, એટલા માટે એમને છે કન્સિડર કરવામાં આવ્યા છે, કે જે ગ્રેટેસ્ટ મેટાફિઝિકલ લિરિસિસ્ટ તરીકે એમને નોંધવામાં આવ્યા છે. એન્ડ ધ કેવેલિયર ઓર કેરોલિન લિરિક આર સ્વીટ, મ્યુઝિકલ એન્ડ મેલોડિયસ. કે તમે જે શિષ્ટાચારીવાળા જે જોશો કેલેરિયર લિરિક, એ કેવા છે તો કે એકદમ સ્વીટ હશે, મ્યુઝિકલ ટોન હશે એની અંદર, અને મેલોડિયસ હશે, કે જે એકદમ તાલબદ્ધ રીતના ચાલતા એવા હશે. અને ધેર ડિક્શન ઇઝ પરફેક્ટ. અને એનું જે ડિક્શન, એની જે રજૂઆત હશે એ કેવી હશે તો કે એકદમ પરફેક્ટ હશે. બટ ધે આર આર્ટિફિશિયલ એન્ડ એક્સ્ટ્રીમલી લાઇસેન્ટિયસ એન્ડ ઇમોરલ ઇન ટોન. કે પણ એનું જે ધે આર આર્ટિફિશિયલ અને એક્સ્ટ્રીમલી લાઇસેન્ટિયસ, કે એ કેવા છે તો કે સ્વચ્છંદી છે એકદમ, અને ઇમોરલ છે, કે જે અનૈતિક કહેવાય એવા છે ટોનની અંદર. and these lyric are of casual nature and had been written by ordinary poets. કે આનું જે લિરિક છે એ કેવા છે તો કે કેઝ્યુઅલ છે, આમ અનિયમિત છે નેચરની રીતના તમે જુઓ તો. અને આ છે લખાયેલા હોય કોઈ ઓર્ડિનરી પોએટ દ્વારા, કોઈ મોટા પોએટ દ્વારા આને લખવામાં ન આવ્યા હોય. અને ધે આર ઓલ્સો આર્ટિફિશિયલ. અને આ પણ કેવા છે સામે કૃત્રિમ જ છે, આ કોઈ એવા નથી કે જે માણસને લાગી આવે એવા. and these lyrics do not have natural as and the warmth of emotion. કે આની અંદર છે તમને છે એકદમ નેચરલ એસ એટલે સરળતા હોય એવું કંઈ જોવા નહીં મળે, કે warmth of emotion, કે જેની અંદર warmth of emotion છે રહેલા હોય, કે લાગણીના છે તમને એકદમ સરળ રીતના રજૂ કરી હોય એવું તમને જોવા નહીં મળે. and they are often cause licentious and indecent. કે એ તમને છે અવારનવાર જોવા મળશે એકદમ સામાન્ય અથવા સ્વચ્છંદી અને કેવા અભદ્ર, કે એની અંદર કોઈ પોઈન્ટ છે એવો નહીં હોય કે જે સારી રીતના રજૂ કરાયેલા હોય છે. and these poets were great lover of nature. પણ આ પોએટ હોય એ કેવા હોય તો કે ગ્રેટ લવર ઓફ નેચર, કે એ છે લવર ઓફ નેચર તો હોય જ છે. અને they used to observe nature very closely and describe it with feeling. કે આ છે શું કરતા હોય છે પોએટ તો કે they used to observe the nature very closely, કે નેચરને છે એકદમ નજીકતાથી છે ઓબ્ઝર્વ કરતા હોય છે. and describe it with a feeling. અને જે ડિસ્ક્રાઇબ કરતા હોય પોતાની લાગણી સાથે. and these lyrics are very charming but written in very casual and trivial way. કે આ લિરિક હોય કેવા હોય, વેરી ચાર્મિંગ હોય, કે માણસને ગમે એવા હોય, એકદમ ચામવાળા હોય, બટ રિટન ઇન વેરી કેઝ્યુઅલ એન્ડ ટ્રાઇવલ વે. કે લખેલા હોય કેવા તો કે એકદમ કેઝ્યુઅલ, એકદમ સામાન્ય રીતના અને અનિયમિત રીતના કહી શકો તમે એને. અને ટ્રાઇવલર એટલે એકદમ મામૂલી છે લખાયેલા હોય. ધ રિલિજિયસ લિરિક લેક રોમાન્સ એન્ડ લવ અફેર. કે જે રિલિજિયસ લિરિક હોય એની અંદર તો શું હોય તો કે રોમાન્સ અને લવ અફેર નો જ હોય. and their main theme is highly religious and they have nothing to do with love and emotion. અને એની જે મેઇન થીમ હોય કેવી હોય તો કે હાઈલી રિલિજિયસ, એકદમ ધાર્મિકતાવાળી હોય. અને they have nothing to do with love and emotion. કે એની અંદર તમારે લવ અને ઇમોશનનું કોઈ કામ જ ન હોય, એની અંદર લવ અને ઇમોશનનું કોઈ કાર્ય જ તમને જોવા ન મળે. તો એની પછી છે આગળ રોમાન્ટિક લિરિક. તો રોમાન્ટિક લિરિકની આપણે વાત કરીએ તો કે ધ રોમાન્ટિક લિરિક વોઝ સ્ટાર્ટેડ ઇન ઇંગ્લિશ લિટરેચર બાય ધ રોમાન્ટિક પોએટ્સ ડ્યુરિંગ ધ રોમાન્ટિક રિવાઇવલ પીરિયડ. કે જે રોમાન્ટિક લિરિક છે વોઝ સ્ટાર્ટેડ, કે ક્યારે શરૂ કરવામાં આવ્યા તો કે ઇંગ્લિશ લિટરેચરની અંદર રોમાન્ટિક પોએટ્સ ડ્યુરિંગ ધ રોમાન્ટિક રિવાઇવલ પીરિયડ. કે જ્યારે રોમાન્ટિક રિવાઇવલ પીરિયડ આવ્યો ત્યારે એ આપણી સામે રજૂ કરતા જોવા મળ્યા હતા. અને પીબી શૈલી, પર્સી બર્સી શૈલી ઇઝ વન ઓફ ધ ગ્રેટેસ્ટ પોએટ્સ ટુ રાઇટ રોમાન્ટિક લિરિક્સ. અને પીબી શૈલી છે એ સૌથી ગ્રેટેસ્ટ પોએટ કહેવામાં આવે છે કે જેને રોમાન્ટિક લિરિક છે લખવાની શરૂઆત કરી.
એન્ડ શેલી ઇઝ ધ સુપ્રીમ લિરિસિસ્ટ ઓફ ધ રોમાન્ટિક એજ. અને છે શેલી છે એ સુપ્રીમ છે, સૌથી ચડિયાતા હતા રોમાન્ટિક એજની અંદર લિરિસિસ્ટ તરીકે. And he had written romantic lyric without much effort and he had written them spontaneously. કે એમને છે વધારે પડતી કોઈ એફર્ટ લગાડ્યા વગર પણ લિરિકને બહુ સારી રીતના છે આપણી સામે રજૂ કર્યા. શેલી પુટ હિઝ હાર્ટ ઇન હિઝ રોમાન્ટિક લિરિક. અને શેલીએ છે પોતાનું કહેવાય ને હૃદય ખોલીને રાખી દીધું એના રોમાન્ટિક લિરિકની અંદર. એન્ડ મોર એવર હિઝ લિરિક આર અમોંગ ધ મોસ્ટ મ્યુઝિકલ ઇન ઇંગ્લિશ લિટરેચર. અને એના જે તમે કહી શકો કે લિરિક છે એ કેવા હતા, તો કે અમોંગ ધ મોસ્ટ મ્યુઝિકલ ઇન ઇંગ્લિશ લિટરેચર, કે ઇંગ્લિશ લિટરેચરની અંદર એમનું સ્થાન છે બધાની વચ્ચે સૌથી સારું હતું. એન્ડ મોસ્ટ ઓફ હિઝ રોમાન્ટિક લિરિક આર ગ્રેટ એન્ડ ચાર્મિંગ બિકોઝ દે શેર ધ ચાર્મ ઓફ હિઝ ગ્રેટ પર્સનાલિટી. કે જો અહીંયા કીધું છે કે મોસ્ટ ઓફ હિઝ રોમાન્ટિક લિરિક, એના જે મોસ્ટ ઓફ રોમાન્ટિક લિરિક હતા એ કેવા હતા, તો કે આર ગ્રેટ એન્ડ ચાર્મિંગ, એ મહાન હતા અને બીજા છે કે ચાર્મિંગ હતા, એકદમ ચાર્મ હોય એની અંદર. બિકોઝ દે શેર, કારણ કે એ શું રજૂ કરતા હતા કે ધ ચાર્મ ઓફ હિઝ ગ્રેટ પર્સનાલિટી, કે એ પોએટ જે પીબી શેલીની ખુદની પર્સનાલિટીને છે એ રિપ્રેઝેન્ટ કરતા હતા, બતાવતા હતા, એટલા માટે એ છે બહુ વધારે ચાર્મિંગ હતા લિરિક. અને હી સ્ટીલ લીવ્સ ઇન હિઝ ગ્રેટ રોમાન્ટિક લિરિક. અને આપણે એવું કહી શકીએ કે હજી જીવંત જ છે, પોતાની જે રોમાન્ટિક લિરિક લખ્યા છે એની અંદર પીબી શેલી હજી જીવંત જ છે, આપણને લાઈવ જીવતા છે એ જોવા મળે છે. અને હિઝ લિરિક હેવ ઇન્ટેન્સિટી, સિમ્પ્લિસિટી એન્ડ ધ બેસ્ટ લેંગ્વેજ. જો એના લિરિકની અંદર શું રહેલું હતું, તો કે હિઝ લિરિક હેવ ઇન્ટેન્સિટી, કે એની અંદર તીવ્રતાપણું પણ તમને જોવા મળે, સિમ્પ્લિસિટી એકદમ સાદગીપણું પણ જોવા મળે, એન્ડ ધ બેસ્ટ લેંગ્વેજ, અને એની અંદર તમને સૌથી સારી રીતના લેંગ્વેજનો યુઝ કરેલો પણ જોવા મળે. તો હવે આગળ જોઈએ તો there are so many lyrics in which Shelley outpours powerful emotion of his art. કે there are so many lyrics, કે ઘણા બધા લિરિક્સ છે જેની અંદર છે શૈલીએ પોતાનું હૃદય છે એમાંથી રેડી દીધા છે, પાવરફુલ ઇમોશન હૃદયમાંથી કાઢીને એના રીડર સુધી એ વસ્તુ પહોંચાડવા માટે. અને સ્પોન્ટેનિટી ઇઝ વન ઓફ ધેર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વોલિટી, કે સ્વયંભૂતા છે એ સૌથી એમની અગત્યની ક્વોલિટી હતી. અને હિઝ લિરિક હેવ મ્યુઝિકલ ક્વોલિટી ઇન ધેમ, અને એના જે લિરિક તમે જોવો તો કેવા હતા, તો કે મ્યુઝિકલ ક્વોલિટી ઇન ધેમ, કે એની અંદર છે મ્યુઝિકલ ક્વોલિટી તમને રહેલી જોવા મળે. અને હિઝ લિરિક આર પર્સનલ એન્ડ ઇમ્પર્સનલ, કે જેના લિરિક બે પ્રકારના હતા, કે પર્સનલ હતા ને ઇમ્પર્સનલ હતા. એન્ડ મોસ્ટ ઓફ હિઝ લવ લિરિક આર જનરલી સેડ એન્ડ એક્સપ્રેસીસ હિઝ ડિઝાયર for an ideal or vision to perfect to be realized in life. કે most of his love lyric are generally sad, કે એના જે મોસ્ટ ઓફ લિરિક જોશો તો કેવા હશે, તો કે સેડ હશે ને એક્સપ્રેસીસ હિઝ ડિઝાયર, કે પોતાની જે ડિઝાયર હશે, જે ઈચ્છા છે રજૂ કરતા હશે. ફોર એન આઈડિયલ, કે એક આદર્શ અથવા તો કોઈ વિઝન, એનું જે દ્રષ્ટિકોણ હોય એ ટુ પરફેક્ટ ટુ બી રિયલાઇઝ ઇન લાઈફ, કે જે પરફેક્ટ હોય અને જે ટુ બી રિયલાઇઝ ઇન લાઈફ, કે તમે એને જિંદગીની અંદર અનુભૂતિ કરી શકો એવું હોય. અને ઓફ હિઝ ઇમ્પર્સનલ લિરિક્સ, કે એમના જે ઇમ્પર્સનલ લિરિક છે એ કેવા હતા, તો કે હિઝ નેચર લિરિક આર ધ બેસ્ટ, કે એમ ઇમ્પર્સનલ લિરિકની દ્રષ્ટિએ તમે જુઓ તો કે એના જે નેચર લિરિક હતા એ સૌથી બેસ્ટ હતા. મ્યુઝિક ઇઝ વન ઓફ ધ મોસ્ટ એન્ડ ધ બેસ્ટ કેરેક્ટરિસ્ટિક ઓફ હિઝ લિરિક. અને મ્યુઝિક છે એ કેવું તો કે એમનું બેસ્ટ કેરેક્ટરિસ્ટિક લક્ષણ હતું એમના લિરિકનું. બિકોઝ ઓફ ધેર મ્યુઝિકલ ક્વોલિટી ધ રોમાન્ટિક લિરિક સરપાસ ધ એલિઝાબેથન લિરિક્સ, કે એમની જે મ્યુઝિકલ ક્વોલિટી હતી ને એના લીધે જ તે કે રોમાન્ટિક લિરિક છે એ સરપાસીસ, કે ચડિયાતા હતા એલિઝાબેથન લિરિક કરતા. એન્ડ ઇવન ટેનિસન એન્ડ જોન કિટ્સ had also written romantic lyric. અને આ બંને છે ટેનિસન અને જોન કિટ્સ એ પણ રોમાન્ટિક લિરિક છે એ લખતા હતા. અને મોર એવર ધીસ લિરિક્સ written had on the various and the different subjects, કે મોર એવર ધીસ લિરિક રાઇટર had written on various and the different subject, કે આવડા પણ છે લખતા હતા શેની ઉપર, તો કે વેરિયસ સબ્જેક્ટ ઉપર અને અલગ અલગ ટોપિક ઉપર આ પણ છે લિરિક લખતા તમને જોવા મળશે. And never before had such a variety of subject found in it
sway into the English lyrical poetry. કે નેવર બિફોર હેડ સચ અ વેરાયટી ઓફ સબ્જેક્ટ, કે આટલા પ્રકારનું જે વેરાયટી ઓફ સબ્જેક્ટ છે એ ક્યારેય જોવા જ નહોતું મળતું. ફાઉન્ડ ઇન વે ઇન્ટુ ધ ઇંગ્લિશ લિરિક પોએટ્રી, કે ઇંગ્લિશ લિરિક પોએટ્રીની તમે વાત કરો તો કે આટલા પ્રકારનું વિવિધતાભર્યું લખાણ છે આની પહેલાં ક્યારેય જોવા જ નહોતું મળ્યું. અને ઇન ધીસ વે ધ રોમાન્ટિક લિરિક વેર ફાર સુપિરિયર ટુ એની અધર લિરિક ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. એટલા જ માટે એવું કહેવાય છે કે જે રોમાન્ટિક લિરિક છે એ સુપિરિયર હતા, ચડિયાતા હતા, કે ઇંગ્લિશ લેંગ્વેજની અંદર બીજા જેટલા લિરિક લખાણા હોય, બીજી જેટલી એજ, બીજી કોઈ પણ સદીની અંદર લખાયેલા હોય, પણ જે રોમાન્ટિક લિરિક લખાયેલા હતા રોમાન્ટિક એજની અંદર એ સૌથી ચડિયાતા અને સૌથી સારી કક્ષાના હતા એવું માનવામાં આવે છે. તો હવે આપણે આગળ છે વિક્ટોરિયન લિરિકની ચર્ચા કરશું. તો કે વિક્ટોરિયન લિરિક શું છે? તો કે ગ્રેટ લિરિક પોએટ્રી કન્ટિન્યુ ટુ બી રિટન થ્રુ આઉટ ધ વિક્ટોરિયન એજ. અને બહુ સારી એવી જે ગ્રેટ વિક્ટોરિયન લિરિક કહેવાય એ છે કન્ટિન્યુ ટુ બી રિટન, કે સતત છે લખવાનું શરૂ જ રહ્યું હતું થ્રુ આઉટ ધ વિક્ટોરિયન એજ, કે વિક્ટોરિયન એજ જે હતી આખી એ સમયગાળા દરમિયાન લખવાનું શરૂ જ રહ્યું હતું. અને ઇન ધ વિક્ટોરિયન એજ there are a number of lyric poets of outstanding abilities. અને આની અંદર છે ઘણા બધા લિરિક પોએટ હતા જેની અંદર આઉટસ્ટેન્ડિંગ એબિલિટીઝ, એની સક્ષમતા છે બહુ સારી હોય લખવાની. ટેનિસન છે, રોબર્ટ બ્રાઉનિંગ છે, આર ધ બેસ્ટ પોએટ ઓફ ધ વિક્ટોરિયન પીરિયડ. અને વિક્ટોરિયન પીરિયડના તમારા બેસ્ટ એક્ઝામ્પલ તરીકે લેવા હોય તો તમે ટેનિસન અને રોબર્ટ બ્રાઉનિંગ છે એમને લઈ શકો. ટેનિસન એન્ડ બ્રાઉનિંગ were highly influenced by the changes of the world around them. અને ટેનિસન અને બ્રાઉનિંગ છે બંને એવા હતા કે એ હાઈલી ઇન્ફ્લુઅન્સ હતા, કે પ્રભાવિત હતા, કે એની આજુબાજુ જે દુનિયા બદલતી હતી એનાથી એ ખૂબ પ્રભાવિત હતા. ટેનિસન ઇન હિઝ પોએટ્રી એક્સપ્રેસીસ ધ વેરી સ્પિરિટ ઓફ હિઝ એજ. અને ટેનિસન છે પોતાની પોએટ્રીની અંદર છે એક્સપ્રેસીસ ધ વેરી સ્પિરિટ ઓફ હિઝ એજ, કે એની જે એજ, એમની જે એજ હતી એ જે ઓબ્ઝર્વ કરતા હતા, એ જે સ્પિરિટ હતી, એ જુસ્સો છે એ રજૂ કરતા હતા પોતાની પોએટ્રીની અંદર. અને ટેનિસન્સ જીનિયસ વોઝ એસેન્શિયલી લિરિક, કે એની જે જીનિયસ, એની જેમાં મહાનતા હતી એ શું હતું તો કે એની મૂળ કેમાં રહેલું હતું તો કે લિરિકની અંદર રહેલું હતું. હી હેડ રિટન સમ એક્ઝિસ્ટ લિરિક્સ થ્રુ આઉટ હિઝ પોએટિક કરિયર. અને એમને છે એકદમ ઉત્કૃષ્ટ લિરિક લખ્યા હતા પોતાના કરિયરની અંદર. અને હિઝ ઇન મેમોરિયન ઇઝ એસેન્શિયલી અ કલેક્શન ઓફ લિરિક. અને ઇન મેમોરિયન છે એમનું એ શું હતું તો કે કલેક્શન ઓફ લિરિક, આખા લિરિકનું છે એક કલેક્શન હતું. અને ઇટ હેઝ અ વેરાયટી ઓફ લિરિક, અને એની અંદર છે તમને વેરાયટી ઓફ લિરિક છે જોવા મળશે. ધ બેસ્ટ થિંગ અબાઉટ હિઝ લિરિક ઇઝ મ્યુઝિક. એની સૌથી બેસ્ટ થિંગ, તમે બેસ્ટ ક્વોલિટી કહો એ શું હતું તો કે લિરિક હતું. બટ સમ ઓફ હિઝ લિરિક આર ફૂલ ઓફ સબ્જેક્ટિવિટી એન્ડ મેલોડી. અને એમાંના પણ ઘણા એવા લિરિક હતા જે કેવા હોય તો કે એની અંદર તમને સબ્જેક્ટિવિટી જોવા મળે અને એની અંદર તમને મેલોડી જોવા મળે. અને હિઝ લિરિક આર એન એક્સપ્રેશન ઓફ હિઝ પર્સનલ ઇમોશન. અને એમના લિરિક હતા કેવું હતું તો કે એના પર્સનલ ઇમોશન જે હોય એને છે રજૂ કરતા હતા. તો હવે આગળ જોઈશું આપણે. ટેનિસન્સ લિરિક્સ આર અમોંગ ધ મોસ્ટ મ્યુઝિકલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ. કે ટેનિસનના જે લિરિક હતા કેવા હતા તો કે અમોંગ ધ મોસ્ટ મ્યુઝિકલ ઇન ઇંગ્લિશ લેંગ્વેજ, કે તમે કહી શકો કે એ સૌથી સારા હતા મ્યુઝિકલ ટોનની અંદર તમે જોયો તો ઇંગ્લિશ લેંગ્વેજની અંદર. અને હિઝ જીનિયસ વોઝ એસેન્શિયલી સબ્જેક્ટિવ and he had a true temperament of a lyricist. કે his genius, કે એમની જે બુદ્ધિમત્તા હતી, એમનું જે જીનિયસનેસ હતું, વોઝ એસેન્શિયલી, કે સૌથી વધારે શેની અંદર હતું તો કે સબ્જેક્ટિવ. એ જે સબ્જેક્ટિવ કહી શકો એટલે તમે જે વ્યક્તિને લગતું હોય એવું. અને હી હેડ અ ટ્રુ ટેમ્પરીમેન્ટ, કે એમનો જે સ્વભાવ હતો ઓફ લિરિસિસ્ટ, કે તમે એઝ અ લિરિસિસ્ટ એમનો સ્વભાવ છે એ સૌથી સારો અને બેસ્ટ કહેવાય કહી શકો. અને હી ઇઝ મેચલેસ ઇન હિઝ ગિફ્ટ ઓફ મેકિંગ અ મ્યુઝિક વિથ વર્ડ્સ. કે શબ્દોથી છે એ જે મ્યુઝિક બનાવતા હતા એ કેવું હતું તો કે મેચલેસ હતું, કે એ અજોડ હતું, એની કોઈ જોડ જ ન મળે એવું હતું. અને સમટાઇમ્સ હિઝ આર્ટિસ્ટ્રી introduce
એન element of artificiality in his lyric. કે ઘણી વખત આપણે ઇન્ટ્રોડ્યુસ કરી જાય છે એમના જે ઇલેમેન્ટ હોય એની અંદર જે તત્વો રહેલા હોય એની અંદર કૃત્રિમતા પણ હોય એવું ઘણી વખત આપણને જોવા મળે છે. એન્ડ બ્રાઉનિંગ વોઝ અ ગ્રેટ રાઇટર. અને રોબર્ટ બ્રાઉનિંગ છે એ કેવા હતા તો કે ગ્રેટ રાઇટર હતા ઓફ ડ્રામેટિક લિરિક, કે જે ડ્રામેટિક લિરિક લખતા હતા. And he does not pour out his heart in his dramatic lyric, but he puts some imaginary character in them. કે જો આ છે પોતાના આખા હૃદયથી જે એ લખતા નહોતા, પણ એ શું કરતા હતા તો કે એમના ઇમેજનરી કેરેક્ટર હોય જે ઇમેજિનેશનથી બનાવેલા હોય એવા કેરેક્ટર છે એના ડ્રામેટિક લિરિકની અંદર એ સામેલ કરતા હતા. બટ ઇન હિઝ ફેમસ પોએમ, કે એમની જે ફેમસ પોએમ તમે લઈ લ્યો ટ્રોસ્પેઇસ, he speaks his own personal love for his dead wife Elizabeth. કે એ છે he speak his own personal love, કે પોતાના જ પ્રેમની વાત કરે છે કે એ જે એમની ડેડ વાઇફ એલિઝાબેથ વિશે લખેલું હોય છે. In 1845 Browning published his volume of dramatic romances and lyrics. કે 1845 ની અંદર છે રોબર્ટ બ્રાઉનિંગે પબ્લિશ કર્યા આખા વોલ્યુમ ઓફ ડ્રામેટિક રોમાન્ટિક એન્ડ લિરિક્સ વિશે. This volume contains his short lyric. અને આ જે વોલ્યુમ હતા એની અંદર શું તમને જોવા મળશે તો કે શોર્ટ લિરિક છે ખૂબ નાના લખાયેલા હોય. અને his genius was basically dramatic. અને એમનું જે જીનિયસ હતું, એમનું જે બુદ્ધિમત્તા હતી કેવી હતી તો કે બેઝિકલી ડ્રામેટિસ્ટ, કે જે ડ્રામેટિકલી જ લખતા હતા. So he expressed in his poetry not his own emotion and moods but the emotion of an imagined character. કે એટલા જ માટે એ છે શું કરતા હતા કે જે ઇમોશન અને જે એ બતાવતા હતા કેરેક્ટર એ બધા કેવા હતા તો કે ઇમેજિન કેરેક્ટર હતા, જે ઇમેજિન કરીને લખાયેલા હોય એવા હતા. એ કોઈ ખુદના પોતાના પર્સનલ ન હોય પણ એ છે એમને કેરેક્ટર છે એ ઊભા કરેલા હોય. And his poetry and dramatic but it is not emotional. કે એની જે પોએટ્રી હતી એ ડ્રામેટિક હતી પણ કેવી તો કે ઇમોશનલ નહોતી, જેનો ટોન હોય એ ઇમોશનલ નહોતો. And he had objectivity. He could imagine character but he present them lyrically and poetically. કે he had objectivity, કે એની અંદર વસ્તુલક્ષીપણું ઘણું હતું. અને he could imagine character, કે એની પાસે કેવા હતા તો કે બધા ઇમેજિન કેરેક્ટર હતા જે ઇમેજિનેશનથી ઊભા કરેલા હોય એવા. બટ he present them lyrically and poetically. પણ એમને છે એ રજૂ કરતા હતા કેવી રીતના તો કે લિરિકલી અને પોએટિકલી. અને his poetry is purely lyric. અને એને જે પોએટ્રી તમે કહો એ કેવી હતી તો કે પ્યોરલી લિરિક હતી. અને he invented a new lyric from a non dramatic lyric. કે એમને છે એક છે ઇન્વેન્ટ કર્યા ન્યૂ લિરિક, નવા પ્રકારના લિરિક ફોર્મને કે જે જાણીતા બન્યા પછી કેવા ડ્રામેટિક લિરિક તરીકે જાણીતા બન્યા. તો આગળ જોઈએ તો આગળ છે ધ મોડર્ન લિરિક. તો કે મોડર્ન લિરિક્સ શું છે તો કે લિરિક્સ કન્ટિન્યુ ટુ બી રિટન ઇન ધ મોડર્ન એજ. કે લિરિક છે એ મોડર્ન એજની અંદર પણ લખવાનું શરૂ જ રહ્યું. અને there are many poets who wrote lyric with their innovation and peculiarities. કે ઘણા બધા એવા પોએટ હતા કે who wrote lyrics with their innovation, કે જે કંઈક નવી વસ્તુ લઈને આવે, કંઈક નવું સર્જન કરે, ઇનોવેશન કરે. અને કેવું તો કે જે ખુદની કંઈક વિચિત્રતા હોય એનાથી લઈને એ રજૂઆત કરે. And few lyric poets are noted worthy, and they are John Drinkwater, Wotler, De La Mere, W.H. Davis, James Elon, Faulkner, John Maxfield, W.B. Yeats. These poets are applied certain devices like the symbolism, structuralism in their poetry. And જો અહીંયા છે ઘણા બધા એવા લિરિક હતા જે નોટેડ વર્થી, કે તમે એને સારી રીતના નોંધનીય કરી શકો કે એને બતાવી શકો. તો આ બધા એ પોએટના નામ હતા. અને એ બધાએ છે શું તો કે અપ્લાઇડ સર્ટેન ડિવાઇસીસ, કે એમને છે અલગ અલગ સાધનો, અલગ અલગ વસ્તુનો ઉપયોગ કર્યો. એમાં સામેલ હતા સિમ્બોલિઝમ, પ્રતીકવાદનો ઉપયોગ કર્યો, પછી માળખાગતતાનો ઉપયોગ કર્યો. અને એની પોએટ્રીની અંદર
એના લીધે શું થાય તો કે એની પોએટ્રીની અંદર કંઈક નવી લાક્ષણિકતા તમને જોવા મળે અને નવી વસ્તુ કંઈક રજૂ કરતા હોય એવું આપણને બતાય. અને they are write about nature, place, patriotism, love, soldiers, children, etc. તો કે એ છે પોએટ લખતા હતા શેની વિશે તો કે નેચર વિશે લખતા હતા, કોઈ જગ્યા વિશે, દેશદાજ વિશે, લવ વિશે, કોઈ સોલ્જર વિશે, બાળકો વિશે. અને ઇટ મીન્સ ધ મોડર્ન લિરિક કન્ટેન્સ ધ સબ્જેક્ટ અંડર ધ સન, કે મોડર્ન લિરિક છે એનો મતલબ શું થાય તો કે જે આ સૂર્યની નીચે જેટલું છે, આ પૃથ્વી ઉપર જેટલું છે એ બધા વિશે લખે અને એ મોડર્ન લિરિકની અંદર સમાવેશ કરવામાં આવતો હતો. તો આ આપણો જે મેઇન ક્વેશ્ચન હતો લિરિક વિશે નો એ આપણે જોયો. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે આગળ જોઈશું કે આ જે હિસ્ટ્રી ઓફ લિરિકને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ.